ધરતીનો તાત અનેક મુશ્કેલી વેઠે છે ત્યારે તે જગતનો તાત કહેવાય છે, પરંતુ બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતો પર જાણે મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે। તમને લાગતું હશે કે વડગામ તાલુકાના ખેડૂતો પર કોઈ કુદરતી આફત આવી છે, તો તેવું છે નહીં। તંત્રની અણસમજને પગલે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। રાજ્યમાં કડકડતી ઠંડી પડવા લાગી છે। લોકો રાત્રે વહેલા રૂમમાં ધાબળા અને બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાય છે, પરંતુ જગતનો તાત આ ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ઠૂંઠવાઈ રહ્યો છે। ઠંડા પાણીમાં ઊભા રહેવા મજબૂર બન્યો છે જગતનો તાત। ધાબળાના સહારે રાત પસાર કરવા માટે લાચાર બન્યો છે, પરંતુ સવાલ એ છે કે શા માટે? સવાલ છે એવું તો શું બન્યું કે ખેડૂત રાતની કાતિલ ઠંડીમાં રહેવા મજબૂર બની ગયો? ધરતીપુત્રોની આ મુશ્કેલી વીજ તંત્રને આભારી છે। મજબૂર, લાચાર, નિરુપાય ધરતીપુત્ર, કાતિલ ઠંડીમાં કામ કરતો ખેડૂત, આ લાચારી, આ મજબૂરી આખરે ક્યાં સુધી? વાત છે બનાસકાંઠા જિલ્લાની। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ખેડૂતોમાં રોષ છે, નારાજગી છે, લાચારી અને મજબૂરી પણ જોવા મળી રહી છે। કાતિલ ઠંડીમાં પણ રાત્રે કામ કરવા માટે આ ધરતીપુત્રો મજબૂર બન્યા છે। કારણ છે વીજળી, માત્ર કારણ કે તે રાત્રે મળી રહી છે, જેના પગલે દિવસે ખેડૂત પાકને પાણી આપી શકતો નથી। એક તરફ જંગલી પ્રાણીઓનો ડર, બીજી તરફ કાતિલ ઠંડી। જગતનો તાત ભયના ઓથાર નીચે ખેતી કરી રહ્યો છે। અત્યારે અમારે ખેતરના અંદર પાકના અંદર જે વાવેતર જે અત્યારે ઘઉંની સિઝન ચાલી રહી છે, તે લાઇટ અત્યારે મોડી સિઝને આવે, રાત્રે લગભગ 10, 11, 12 વાગ્યા પછી જ આવે, એટલે આખી રાત લાઇટ ચાલુ રહે, બબે માણસોને ખૂટી રહેવું પડે, દિવસે કામ ના થાય, આખી રાત ઠંડી પડતી હોય, ગાયો હેરાન કરતી હોય, એટલે બધું ધ્યાનમાં રાખીને અમારે શિયાળાની ઠંડીના અંદર બધું કામ કરવું પડે છે। તો અમારી વિનંતી એવી છે કે દિવસે લાઇટ આવતું હોય તો સૌથી સારામાં સારું તો બીજું બી કામ થઈ શકે। બે જણાને એક જણો બત્તી મારે, એક જણો પોણત કરે, અને કોઈ સાપ છે, કોઈ ભૂંડ છે, રોજ છે, એને ખબર રાખવા માટે બે જણાને રહેવું પડે। ઠંડી કેટલી લાગે? ઠંડી તો જોરદાર પડે છે, જોરદાર ઠરી જવાય। ઉજાગરા કરવા પડે? ઉજાગરા આખી રાત ઉજાગરા કરવા પડે। અનેક રજૂઆત કરવામાં આવી, તેમ છતાં ખેડૂતોની મુશ્કેલી દૂર ન થતા અંતે કિસાન સંઘે રેલી યોજી વડગામ જીઈબી કચેરી જઈને આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોએ દિવસે વીજળી આપવાની માંગ કરી છે। જે રાતનો પાવર છે એ દિવસનો કરી દેવો। એક દિવસ એક રાત છે, જે ફીડરોની અંદર એની અંદર જે રાતનો પાવર છે એ પાવર દિવસનો સેટિંગ કરી, તમારે સમજી લો લોડ વધારો તો લોડ સેટિંગ કરીને શિયાળાની સિઝન પૂરતી કોઈપણ સંજોગે સરકાર આની વ્યવસ્થા કરે। કારણ કે ખેડૂત બહુ તકલીફ, કૃષિનો ઋષિ છે, એની 100% ચિંતા કરવી જોઈએ અને આ બાબતે ફેરફાર કરવો જોઈએ। ટોટલી ફીડરો થઈ ગયો, ખાલી મેનેજમેન્ટ ઓકે કરો તો થઈ જાય એમ છે। માટે સરકારશ્રીને મારી ખૂબ વિનંતી છે કે આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ કરી। રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વીજળી મળે છે, જેને પગલે ખેડૂતે આખી રાત ખેતરમાં પસાર કરવી પડે છે। ઉજાગરા થતા હોવાને કારણે ખેડૂત દિવસે પણ સારી રીતે કામ નથી કરી શકતો। ત્યારે આ અંગે અધિકારી શું કહી રહ્યા છે તે પણ સાંભળો। ભારતીય કિસાન સંઘ વડગામ તાલુકા દ્વારા ખેડૂતો દ્વારા અત્રે જે રાત્રે 11 વાગ્યાનો પાવર શેડ્યુલ છે ખેતીવાડી ફીડરોમાં, એમાં દિવસે પાવર આપવા માટે રજૂઆત આવેદનપત્ર રૂપે રજૂ કરેલ છે। જે રજૂઆત અમે ઉપલી કચેરી મોકલી યોગ્ય ઘટતું કરવા, આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરીશું અને બને એટલો પોઝિટિવ નિર્ણય આમાં થાય એવી રજૂઆત કરીશું। ખેડૂતોએ શાકભાજી, એરંડા, રાયડો, ઘઉં, ઘાસચારા સહિત અનેક પાકોનું વાવેતર કર્યું છે। જોકે કાતિલ ઠંડી અને અંધારી રાત હોવાને કારણે ખેડૂતો સાથે મળીને ખેતર જવું પડી રહ્યું છે। પિયત કરવામાં એક વ્યક્તિની જરૂર હોય છે, પરંતુ રાત્રે વીજળી આવતી હોવાથી 2 લોકોની જરૂર પડે છે। ત્યારે જો સરકાર ખેડૂતને શિયાળા સમયે દિવસે વીજળી આપે તો ખેડૂતોની ચિંતા હળવી થઈ શકે તેમ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।